તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું આઈસર મોટર્સ. આઈસર મોટર્સ એટલા માટે હું પસંદગી કરી છે કારણ કે ગઈકાલનું જે ક્લોઝિંગ છે બહુ જ ગમ્યું છે. તમે નજર કરો જે મેં ઓલરેડી તમારા સ્ક્રીન ઉપર છે ડેઇલી ચાર્ટ છે, જે બોક્સ ડ્રો કરેલું છે આપણે એ તમારા માટે એક છેલ્લા 3 મહિનાનું બોક્સ છે. એક કન્સોલિડેશન રેન્જમાં હતો અને ગઈકાલે જે શાનદાર 3.5% તેજી આવી, બોક્સની ઉપર ગયો, બોક્સની ઉપર ક્લોઝિંગ આપ્યું, સારું એવું વોલ્યુમ પણ જોવા મળ્યું છે. એટલે એ કારણ છે. બીજી વસ્તુ તમે જોશો ડેલી ચાર્ટમાં 10 EM અને 50 EM વારંવાર એની ઉપર જ નિર્ભર રહેતો, પરંતુ ફાઇનલી એનાથી ફાર બેટર તમે જો દૂર જતો રહ્યો છે. એટલા માટે ડેલી ચાર્ટમાં બીજી વસ્તુ વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો એક સારું એવું ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. નજર કરો, સારું એવું ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ છે અને એના કારણે ચાન્સીસ છે કે આપણને સારી રીતે જોવા. બસ કન્ફર્મેશન જો જોઈએ એથી થોડું પોઝિશન માટે આજનો દિવસ જો આપણને પોઝિટિવ ક્લોઝ થાય છે તો વીકલીમાં પણ કન્ફર્મેશન મળશે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટનું. ઓલરેડી નેકલાઇનની ઉપર જ ક્લોઝ થયું છે, એટલે જો આજે પોઝિટિવ ઓપન ક્લોઝ થાય છે એટલે 5 કે 10 રૂપિયા પણ ક્લોઝ થાય છે પોઝિટિવ, તો એ કન્ફર્મેશન આપણને જોવા મળશે. ડેલી ચાર્ટમાં તો ઓલરેડી મળી ગયું છે, વીકલી ચાર્ટમાં પણ આપણને મળતું જોવા મળી શકે છે. ટાર્ગેટની જો અહીંયાથી વાત કરીએ તો આપણને ઉપરની તરફ 7,400 રૂપિયાની લેવલ આઈસર મોટર્સમાં જોવા મળી શકે. નીચેની તરફ 6,975 આપણે માત્ર સ્ટોપ લોસ તરીકે એટલે કે સપોર્ટ રાખીશું, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ અહીંયા આપણને મેચ થતા જોવા મળી રહ્યા છે. એટલે કે આજના દિવસે મારા તરફથી રહેશે તો એ છે બમ્પર સ્ટોક તરીકે આઈસર મોટર્સ, કે જે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ.